હિંમતનગર શહેરમાં હુડા લાગુ થયા બાદ હુડાના ડ્રાફ્ટ પ્લાન જાહેર થતાની સાથે જ વિરોધનો વંટોળ ઊભો થયો છે. હુડામાં સમાવિષ્ટ 11 ગામના સ્થાનિકો દ્વારા વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે. હુડાના ડ્રાફ્ટ પ્લાન સામે વિરોધ કરવાની પણ શરૂઆત થઈ ચૂકી છે. આગામી સમયમાં હુડા રદ કરવા માટેના કાર્યક્રમોની તૈયારીઓ કરી દેવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગરમાં અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી લાગુ કરવામાં આવી છે કે જો કે આ બાબતે તાજેતરમાં તંત્ર દ્વારા ડ્રાફ્ટ પ્લાન પણ જાહેર કરી દેવામાં આવ્યો. ડ્રાફ્ટ પ્લાનમાં આસપાસના 11 ગામોનો સમાવેશ પણ કરવામાં આવ્યો છે. જો કે આ હુડાનું અમલીકરણ થાય અને 11 ગામના વ્યક્તિઓની મંજૂર ન હોવાનો વિરોધ પણ થઈ ચૂક્યો છે. હાલમાં 11 ગામના સરપંચો અને ગામના આગેવાનો દ્વારા એક કમિટીની રચના કરવામાં આવી છે. પ્રથમ તબક્કાનો વિરોધ દર્શાવવાની શરૂઆત કરી દીધી છે. 11 ગામના સ્થાનિકો દ્વારા અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી સમક્ષ વિરોધ કરવાની શરૂઆત થઈ ચૂકી છે. મુખ્ય તો ખેડૂતો અને સ્થાનિકો હુડા રદ કરવા માટે વિરોધ દર્શાવી રહ્યા છે. હિંમતનગર શહેરમાં અગાઉ વર્ષ 2015માં પણ હિંમતનગર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી લાગુ કરવામાં આવી હતી, પરંતુ તે સમયે પણ 11 ગામના લોકો દ્વારા ઉગ્ર વિરોધ દર્શાવવામાં આવ્યો છે, જેને લઈને તે સમયમાં મુખ્યમંત્રી આનંદીબેન પટેલ દ્વારા હુડાના અમલીકરણને સ્થગિત કરવામાં આવ્યું હતું. જો કે ત્યારબાદ ફરી એકવાર હિંમતનગર શહેરમાં હુડાનું અમલીકરણ થવા જઈ રહ્યું છે. તે પૂર્વે જ વિરોધનો વંટોળ શરૂ થયો છે. જે સિંહ ગુજરાતી સાથે અશોક નાઈ, સાબરકાંઠા. જે પ્રકારની લોકોની રજૂઆત હશે હુડાને લઈને, તો આ રજૂઆતમાં શું રજૂઆતો મળી તે બાબતે શું સ્પષ્ટતા કરવામાં આવી? હાલમાં જે હુડાનો પ્લાન 8 સપ્ટેમ્બરના રોજ ડિક્લેર થયો છે. કાયદાકીય રીતે 2 મહિનાની સમયમર્યાદા છે. હાલના તબક્કે અમને 35 જેટલા સૂચનો મળ્યા છે, એને પણ અમે ધ્યાને લીધા છે. અને હજી પણ જેટલા પણ લોકોને દરેક ગ્રામ્ય કક્ષાએ પણ હું અપીલ કરું છું અને શહેરી કક્ષાએ પણ કે જેને પણ પોતાના સૂચનો આપવા હોય, અમે તમામ સૂચનો આવકારવા માટે તૈયાર છે અને આપના સૂચનો માટે અમે આપનું સ્વાગત કરીએ છીએ. નમસ્કાર. માન્ય પ્રધાનમંત્રી શ્રી તથા માન્ય મુખ્યમંત્રી શ્રી ગુજરાત રાજ્યના નેતૃત્વમાં શહેરી વિકાસ ક્ષેત્રે ગુજરાતે હરણફાળ ભરી છે, જે આપણે સૌ એના સાક્ષી છીએ અને આપણે સૌ સારી પેઠે જાણીએ છીએ. હાલમાં જ હિંમતનગર પણ એ દિશામાં આગળ વધી રહ્યું છે. હાલમાં તાજેતરમાં હિંમતનગર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી એટલે કે હુડા દ્વારા ડ્રાફ્ટ ડેવલપમેન્ટ પ્લાન પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે. હું એ વાતનું આપનું સૌનું ધ્યાન દોરવા માંગીશ કે કોઈ પણ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા જે ડ્રાફ્ટ ડેવલપમેન્ટ પ્લાન તૈયાર કરવામાં આવે છે, એ ખૂબ ટેકનિકલ નિષ્ણાંતો દ્વારા તૈયાર કરવામાં આવતી એક પ્રક્રિયા છે. હુડાનો પ્લાન્ટ પણ ઔડાની GTPCL નામની એક એજન્સી દ્વારા કરવામાં આવ્યો છે, જેમાં ખૂબ જ ટેકનિકલ નિષ્ણાંતોએ ખૂબ જ ગ્રાઉન્ડ રિયાલિટી ચેક કરીને ડ્રાફ્ટ ડેવલપમેન્ટ પ્લાન બનવાનો પ્રયાસ કર્યો છે. હુડાના ડ્રાફ્ટ ડેવલપમેન્ટ પ્લાનની વાત કરીએ તો એ પ્લાન બનાવતા પહેલા હયાત સ્થળ સ્થિતિને અમે ધ્યાને લીધી છે. હયાત ઇન્ફ્રાસ્ટ્રક્ચરને ધ્યાને લેવામાં આવે છે. અનેક પ્રકારની સ્ટેક હોલ્ડર્સ મિટિંગ પણ કરવામાં આવી છે, જેમ કે વિવિધ વિભાગોના અધિકારીશ્રીઓ, પદાધિકારીશ્રીઓ જેમ કે MP શ્રી, MLA શ્રી, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી, નગરપાલિકા પ્રમુખ શ્રી અને અન્ય પદાધિકારીશ્રીઓ. આ સિવાય અનેક પ્રકારના એસોસિએશન જેવા કે ક્રેડાઈ, બિલ્ડર્સ એસોસિએશન, વેપારી એસોસિએશન, એન્જિનિયર્સ એસોસિએશન, આવા અનેક એસોસિએશન સાથે મેરેથોન મિટિંગ્સ યોજવામાં આવી છે. ગ્રામ કક્ષાએ ગ્રામ પંચાયત સરપંચીઓ સાથે પણ આ બાબતે બેઠકો યોજવામાં આવી છે. આમ વિવિધ પ્રકારના સ્ટેક હોલ્ડરની સાથે સંકલન સાધીને એમના મંતવ્યો મેળવીને સર્વસમાવિષ્ટ પ્લાન તૈયાર થાય તેવા અમે પ્રયત્ન કર્યા છે. વધુમાં એ જણાવવા માંગીશ કે આજુબાજુના ઇતિહાસને પણ આપણે જોઈએ તો જ્યાં અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી આવે છે ત્યાંનો વિકાસ ખૂબ હરણફાળ સાથે આગળ વધે છે. નજીકમાં જ આપણે જોઈએ તો ગુડા એટલે કે ગાંધીનગર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી, ગુડા આવ્યા પછી ગાંધીનગરના વિકાસે ખૂબ હરણફાળ ભરી છે. તેવી જ રીતે હિંમતનગર માટે પણ આગામી 20 વર્ષનું આયોજન કરવામાં આવેલ છે, જેથી કરીને 2044 સુધીની વસ્તી અને આવનારા વિકાસને ધ્યાને રાખી અને આ પ્લાનનું પ્રિપેરેશન કરવામાં આવ્યું છે. હુડા દ્વારા જે ડ્રાફ્ટ ડેવલપમેન્ટ પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે તેનું ઇમ્પ્લિમેન્ટેશન ફેઝ વાઇઝ થનાર છે. એટલે જેમ જેમ જરૂરિયાત થશે, જે વિસ્તારમાં જરૂરિયાત થશે એ પ્રમાણે આગળની કાર્યવાહી કરવામાં આવશે. અર્બન ડેવલપમેન્ટ હેઠળ જે નગર રચના યોજના હોય છે એનાથી વધુ સારી આંતરમાળખાકીય સુવિધાઓ, રોડ, રસ્તા અને સામાજિક સુવિધાઓ પણ ઉપલબ્ધ થાય છે અને ઓવરઓલ જમીનના વેલ્યુએશનમાં પણ અનેક ગણો વધારો થાય છે, તે આપણે સૌ જાણીએ છીએ. આ તબક્કે એક અગત્યની બાબત આપને ધ્યાન દોરવા માંગીશ કે હાલમાં એક ગેરસમજ પ્રવર્તી રહી છે કે હુડા આવતાની સાથે તમામ જમીનો સંપાદન થઈ જશે અને ખેડૂતો જમીન વિહોણા થઈ જશે. હું એ સ્પષ્ટતા કરવા માંગુ છું કે હુડા એ કોઈ સંપાદનની પ્રક્રિયા નથી.
હુડા દ્વારા ડિક્લેર કરવામાં આવેલ નોટિફિકેશન એટલે કે ડ્રાફ્ટ ડેવલપમેન્ટ પ્લાનનું નોટિફિકેશન દ્વારા આગામી શહેરી વિકાસ રચના માટેનો એક વિઝન તૈયાર કરવામાં આવ્યું છે, જે ફેઝ વાઇઝ મેનરમાં ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવશે. જે પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે જમીનોનો ઉપયોગ કરવામાં આવે છે ત્યાં સામે હયાત પ્લોટની સામે ફાઇનલ પ્લોટ એટલે કે એફપી મળે છે. આપણે સૌ જાણીએ છીએ જેમ ઔડા ગુડા વગેરેમાં પણ જેમ જેમ નવી ટીપી ખુલતી જાય તેમ તેમ સામે એફપી પણ મળે છે. એટલે જમીનો ખેડૂતોની સંપૂર્ણપણે જતી રહે છે એ એક પ્રકારની ગેરસમજ છે. તેનું આ તબક્કે હું ખંડન કરવા માંગુ છું. અમે અત્રે કાંકરોલ ગામના ખેડૂતો અહીંયા અત્યારે વધારજીઓ આપવા માટે ભેગા થયા છીએ. અમારી વધારજીઓથી તૈયાર કરી અને જવાબદાર વ્યક્તિને અમે બહુમારી ભવનમાં આપવાના છીએ. આ હુડાથી આ ખેડૂતોનું પારવાર નુકસાન છે. આ અમારા જે રસ્તા મૂકેલા છે અમારે કોઈ નવા રસ્તાની જરૂર છે જ નહીં. વિકાસના નામે ખોટા ખેડૂતોને છેતરવામાં આવે છે. કાલના જે અધિકારીએ વાત કરી કે અમે ખેડૂતોને અને ગામના 11 ગામના સરપંચોને બોલાવી અને સમજાયા હતા, વાત કરી હતી, એ તદ્દન ગેરવ્યાજબી વાત છે. એમને જે બોલાયા એ બધા જ એસોસિએશન વાળા બોલાયા હતા અને ફક્ત સરપંચો બોલાયા હતા, કોઈ ખેડૂતો બોલાયો નહોતો. અને જ્યારે અમે રજૂઆત કરી કે ભાઈ જમીન જાય છે એ લોકોને તમે બોલાવતા નથી, તો એમને એજન્સીના માણસો કોકરોલ મોકલ્યા અને 11 ગામના સરપંચોને આવ્યા. સરપંચોએ અને ગામના જ ગ્રામજનોએ એમને બધા જ વિરોધની રજૂઆત કરી હતી કે ભાઈ આ મારી જે 45% જમીન 40% કપાય છે એ પણ ખોટી છે, આ રસ્તાઓ બીજા મૂકો છો એ પણ ખોટા છે. સરકારના રસ્તા બધી જ જગ્યાએ આજે જે નકશા મૂક્યા છે એની આજુબાજુ સરકારી રસ્તાઓ બધા જ છે, તો એનો કેમ ઉપયોગ નથી કરતા? અમારી ખેડૂતોની મફત જમીન લઈ લેવા માંગે છે. અગાઉ અમે જે વિરોધ કર્યો એ દાડો અમે ગુજરાતના એ વખતના માનનીય મુખ્યમંત્રી આનંદીબેન પટેલને મળેલા અને બેને એ દાડો મને સ્પષ્ટપણે કહેલું કે તમારે જ જોઈતું નથી તો મારે હાલવાની શી જરૂર છે, અને એ વખત બેને રદ કર્યું હતું. પણ આ કેટલાક આગેવાનો એમનો અહમ સંતોષવા માટે આ હિંમતનગરમાં હુડા લાવું છે. બીજી હિંમતનગર કરતો મોટી સિટીઓ વિશેષ છે, તો કેમ હુડા નથી ઓથોરિટી લાવતા નથી અને શા માટે હિંમતનગરમાં લાવું છે? અમારા હિંમતનગર 11 ખેડૂતોના ખેતી ઉપર જીવન નિર્ભર છે. અમારો છોકરો ક્યાં જશે? મારું નામ ધીરજભાઈ ધર્માભાઈ પટેલ. હુડા હટાવોની બાબતમાં હડિયોલ ગામના અગ્રગણ્ય ખેડૂત તરીકે હું મારું નિવેદન આપું છું કે હડિયોલ ગામના સમગ્ર ખેડૂતોનો એક જ સૂર છે કે હુડા ના જોઈએ, ના જોઈએ ને ના જ જોઈએ. બીજી વાત, જેમ જેમ દિવસો વીતતા જાય છે એમ એક એક પ્રતિભાવો આવતા જાય છે. એમાં પ્રાંત અધિકારી બેનનું પણ અમે વિડીયોમાં સાંભળ્યું, ખેડૂતોને સાંભળ્યા, સરપંચોને સાંભળ્યા, પણ કોઈ ખેડૂત એવું કહેતો નથી કે અમને સાંભળવામાં આવ્યા છે. બિલ્ડર એસોસિએશનને સાંભળ્યું, બિલ્ડર એસોસિએશને સંમતિ આપી. એ જ બિલ્ડર એસોસિએશને ગઈકાલે 11 ગામના ખેડૂત આગેવાનો સાથે અમે તમારી સાથે છીએ એવું બિલ્ડર એસોસિએશને પણ અમને સમર્થન જાહેર કર્યું છે. હજુ અમે કહીએ છીએ કે જેના ખેતી સાથે મતલબ નથી એવા વેપારી એસોસિએશન, એવા ફરસાણ એસોસિએશન, મીઠાઈવાળા એસોસિએશનમાં જે હોય એ બધાના ખેડૂતોની સાથે સામેલ થવું છે કે કેમ એ પોતે વિચારી લી. બાકી એસોસિએશનોમાં બિલ્ડર એસોસિએશન અમારી સાથે સામેલ છે. ગઈકાલે એના પ્રતિભાવો આવી ગયા છે. અમારે તો એક જ મુદ્દો છે, હુડા ના જોઈએ, ના જોઈએ ને. અરે હિંમતનગરના વિકાસ કરતો હડિયોલ, કાંકરોલ અને બેરણાનો વિકાસ તમે આવીને જોઈ જાઓ તો અમારા બીજા વિકાસની જરૂર જ નથી. અમારા ત્યાં સંપૂર્ણ વિકાસ થઈ જ ગયેલો છે. કોઈ વિકાસ આ નથી વધારે થાય એવું અમે ઈચ્છતા નથી. અને એમાંય 40% જમીન મફત આપી દેવાનું. આ તો બાપ દાદાઓની મળેલી મિલકત કેટલાય ખેડૂતો ઘરવાસીને ક્યાં જશે એનો પ્રશ્ન છે. નાના માણસની પાસે 24 ગુંઠા 1 વીઘો જમીન ધરાવતો ખેડૂત છે અને એનામાંથી 40% એટલે 8 ગુંઠા નીકળી જાય. આવું બાકીની 16 ગુંઠા એને ક્યાં મળે? એમાં એની કૂવો જાય, ઓયડી જાય, પછી એ સારું કૂવો કરે, સારું મોટર લગાવે અને સારું પાણી કાઢે અને એનો જીવ એક પશુપાલન સાથે ધરાશે. કેટલાય ખેડૂતો પહેલાં તો અમે અમારી જગ્યા પર ઊભા છીએ જે સર્વે નંબર ઉપર, એ અમારો જ રહેવો જોઈએ એવો અમારો વિરોધ છે. બાકી કશું જોઈતું નથી.